નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીરાયતન વિદ્યાપીઠની સ્થાપના કરનાર પૂજ્ય ચંદના શ્રીજી મહાસતીજીની રાષ્ટ્રીય સન્માન સાથે અંત્યેષ્ટિ કરાઈ। જૈન સમાજના પ્રખ્યાત સાધ્વી અને પદ્મશ્રીથી સન્માનિત વીરાયતનના સ્થાપક આચાર્ય ચંદનાજી પુણે ખાતે કાળધર્મ પામ્યા હતા। તેમના નિર્વાણથી જૈન સમાજ તેમજ ધાર્મિક વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી છે। તેમના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને વર્ધમાન પ્રતિષ્ઠાન સેનાપતિ બાપટ રોડ પુણે ખાતે રાખવામાં આવ્યો હતો। આ બાદ અંત્યેષ્ટિ વિધિ વૈકુંઠ સ્મશાન ગૃહ પુણે ખાતે શુક્રવારે સાંજે 5 વાગ્યે સન્માન સાથે સંપન્ન થઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્ય ચંદનાજીએ ધરતીકંપ બાદ બિહાર રાજગીરથી તુરંત કચ્છ આવી ગયા હતા અને કચ્છમાં શિક્ષણનો પાયો નાખ્યો હતો। વીરાયતન જેવી સંસ્થાએ કચ્છમાં ભુજ અને બાદમાં જખણિયા ખાતે પાયો નાખી આજે વિશાળ સંકુલમાં શૈક્ષણિક ધામ ધમધમે છે એ પદ્મશ્રી ચંદનાજીની દીર્ઘદ્રષ્ટિને આભારી છે। તેમણે સાધ્વી ડાયરેક્ટર શીલા પીજીને કચ્છની જવાબદારી સોંપી છે, જેમાં આજે સેંકડો વિવિધ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તેઓ ચંદનાજીને હંમેશા યાદ કરશે। દર્શક મિત્રો, આજે તારીખ 25 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।